આજે ચારે બાજુ વરસાદ થયો હોવા છતાંય આજે ખૂબ ગરમી અને કામની મોસમ હોવા છતાંય તમે જ્યારે પરિવર્તનની લડાઈમાં અહીંયા પધાર્યા છો, એક વાર તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત તમારા મને તાળીઓ થઈ જાય. મિત્રો આજે આજ આનંદ આજ ઉત્સવ આજ મેળામાં સખી અમારા ખંભાળિયામાં ગોપાલભાઈ આવતા કંચન વર્ષ. મિત્રો આજે આનંદ એ વાતનો છે કે માનનીય ગોપાલભાઈના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આપણા ધારાસભ્ય શ્રી અને જેમણે 2.5 વર્ષમાં ન માત્ર જામજોધપુર પરંતુ આખા સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વાચા આપનારા ભાઈ શ્રી હેમંતભાઈ, ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા કે જેમણે આ પાર્ટીને સંઘર્ષના સમયમાં 2012 થી લડાઈ લડે છે અને એક એવો દિવસ નથી કે મનોજભાઈ સોરઠિયા સ્કૂલે મૂકે એટલે પોતાની ગાડી હોય, બસમાં હોય કે જ્યાં મેળ પડે કોઈ રિક્ષામાં ચડીને પણ આ પાર્ટીને મજબૂતાઈનું કામ આપણા ધારાસભ્ય શ્રી મનોજભાઈ સોરઠિયા, માનનીય સાગરભાઈ રબારી કે જેમણે 35 વર્ષ સુધી મિત્રો ખેડૂત માટે લડાઈ લડી. નાની સુધી વાત નથી અને રાજનીતિમાં વારંવાર કે સુરાભાઈ આપણે આદિ શું કરીશું, આ પ્રજા સાથ આપશે ન આપશે, પણ જ્યારે મેં નક્કી કર્યું કે આપણે બધાએ ગંદકીમાં ઉતરવું પડશે, સાવાનો પકડવો પડશે અને ગંદકી સાફ કરવી પડશે, એના સાગરભાઈ રબારી અને જેને મિત્રો ટૂંક સમયમાં ગુજરાતના દિલોમાં રાજ કરે છે. અને તમે જુઓ અહીંયા પણ જ્યાં ચૂંટણીની ખાલી થાય એટલે મને મૂર્તિયાની વાત આવે કે આ મૂર્તિઓ પોતે ગમે ત્યાં મૂર્તિયાની માંગ કરવા રાજુભાઈ કરપડા ગમે તે સીટ ઉપર ચૂંટણી લડે જીતી જાય. આવો આજે આ બધા આગેવાનો ગોપાલભાઈને મળશે, આવેદન આપશે મને ને ગોપાલભાઈને. આ ગોપાલભાઈ આમનો એક પ્રશ્ન છે, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ દલવાડી સમાજ છે, વર્ષોથી રહે છે પણ એનો રસ્તો છે એ બંધ કરી દીધો છે. આપણે સૌની રજૂઆતો અમારા ધ્યાન ઉપર છે. આપ સૌ આપણે અહીંયા વધાર્યા છો, દેવજીભાઈ આપ સૌ બધા બહેનો માતા બહેનો પણ બેઠી છે. અમે ગોપાલભાઈ ચર્ચા કરીશું અને જ્યાં લડત ચલાવવાની થાય ત્યાં લડીશું ને રાજુભાઈ જેવા મજબૂત આગેવાનો અમારી વચ્ચે પણ આવશે. ખૂબ ખૂબ ભાજપના આગેવાન છે બહેનો, આપણે જો દવા કરીશું. 7/12 રસ્તો નોંધેલ છે, તમે બંધ કરી દીધો છે. આપ સૌ આપની જગ્યાએ પધારો, પછી આપણે છેલ્લે આપણે મળી લઈએ છીએ, બરોબર જી. આપણો જો એક આશા છે મિત્રો કે કોણ કરી શકે. મિત્રો જ્યારથી વિસાવદરની જનતાએ આપણા લક્ષ્મણ જેવા ભાઈ ને સંજીવની આપીને જીવતા કર્યા છે ત્યારથી આખી ગુજરાતમાં અત્યારે ડંકો વાગી રહે છે આમ આદમી પાર્ટીનો. મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની તાકાત. સંઘર્ષ કોને કહેવાય? મિત્રો અમને પૂછવું હોય, સંઘર્ષના દિવસો યાદ કરવા હોય તો ગોપાલભાઈની એક કહાની સાંભળી લેજો. ગોપાલભાઈ ઇટાલિયા જેવો મિત્રો સંઘર્ષ યુવાન મારી જિંદગીમાં આવે ને એટલે આજે લોકો જય ગોપાલના નારા લગાવે છે. એમણે પૈસા રૂપિયા બનાવવા હોત તો ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા 2012માં, પીઆઈ ના રાઇટર હતા, નિર્ણય કરતા હતા, પ્રાંત અધિકારીની નોટિસો પાછા નહીં આવે એ બજવણી કરતા હતા, સરકારી બીજી નોકરી. અને બધું છોડીને જયારે આપણે બધા ભેગા થયા ત્યારે નક્કી કર્યું કે આપણે નવયુવાનો છીએ, આપણી પાસે રૂપિયા છે નહીં, સંપત્તિ છે નહીં, આપણો કોઈનો દીકરો મોટો બાપ કોઈ મુખ્યમંત્રી છે નહીં, પણ કરીશું શું? કોને જાગૃત કરીશું? પ્રજા જાગૃત કેમ થશે? ત્યારે મિત્રો અમે નવા બધા યુવાન બેઠા નક્કી કર્યું કે જેમ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ આઝાદી માટે નીકળ્યા હતા
એકવાર આપણે પણ નીકળીએ નવી આઝાદી માટે. મારા ખેડૂતોને, મારા વંચિતોને, મારા શોષિતોને લડવાની એને ખબર નથી, આપણે લડવું પડશે, દિશા બતાવવી. મિત્રો, આપણો સપનું છે કે વરસાદ વરસવાની તૈયારી હોય ત્યારે સરકાર નકલી બિયારણ નહીં, અસલી બિયારણ તમારા ઘરે પહોંચાડે. આ આપણું સપનું છે. ઈ બિયારણ સારું હોય, ખાતરમાં તમે જુઓ નેનો નામનો ભાગ્ય બતાવે ને, ગમે ત્યાં નેનો લ્યો. કેમ ભાઈ નેનો લ્યું? આ નેનો મેનો આપણે બંધ કરીશું. ચિંતા ન કરતા, ચૂંટણી હાર્યા છીએ, હિંમત નહીં. ચૂંટણીઓ તમારા માટે એક નહીં, 10 ચૂંટણીઓ પણ હારીશું તો તમારો ભાઈ તમારા માટે મરવા તૈયાર છે, એ ચિંતા કરતા નહીં. અને એક ખાલી 13 દિવસની અંદર મિત્રો તમે જો 60,000 લોકોએ મત આપ્યા હોય. સંગઠન નહોતું, હું કોઈ ગામડામાં ઓળખતો નહોતો, અને છતાંય જે તમે મને પ્રેમ આપ્યો ને એનો હું આજીવન ઋણી છું. એક ઉગાડો કરજો. આ રસ્તાઓ તો શું, આ ખાતરમાં નેનો અટકાવી તો શું, ખાતરાની સમસ્યાઓ તો શું, પણ કોઈની તાકાત નથી કે તમારા પ્રશ્નોને જો વાંચા ન આપે તો ઈશુદાનભાઈ આજે તમારી વચ્ચે ઉભો છે. 3 કાર્યાલયો અહીંયા ખંભાળિયામાં કાર્યાલય ચાલે છે, બાણવડમાં કાલે કાર્યાલય ખુલશે, સલાયામાં કાર્યાલય ખોલીએ છીએ, શાલુભાઈ આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે, વાડીનારમાં કાર્યાલય ખોલીએ છીએ 24 કલાક. મિત્રો, ચૂંટણી તો આવશે જશે. આ તમારો ભાઈ ચૂંટણી માટે, જીતવા માટે, બનવા માટે નથી આવ્યો રાજનીતિમાં. તમે આજે નહીં તો કાલે જાગૃત થશો એવો મને પૂરો વિશ્વાસ. મિત્રો, એ જ મહત્વની વાત છે. આજે સામતભાઈએ વાત કરી નથી, 162 વાળા દીકરીઓ કરે છે, આ ઊંઘ નથી આવતી. સરકાર જ કહેવાય. વરસાદની આગાહી નથી કરતા, હવે અંબાલાલની જેમ સરકારની આગાહી કરતા થઈ છે. માનનીય સૌદાસભાઈ છે, સામતભાઈ, આપણા પ્રમુખ શ્રી, અને મજબૂતાઈથી જ્યારે પણ કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય સરકારી કચેરીએ દોડ્યા જાય, ફોન કરું એટલે રામજીભાઈ નો ફોન આવે કે સાહેબ ચિંતા ન કરતા, આમની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, એને મળી ગયું છે. એવા રામજીભાઈ, રૂદાભાઈ, આપણા આગેવાનો અહીંયા પણ પ્રકાશભાઈ, વિરેનભાઈ, આપણે સૌ બધા મિત્રો છે. કેટલાના નામ લો. આની શક્તિ છે, તમારું બળ છે. તો આ ઈશુદાનભાઈ આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર. મિત્રો, તાકાત જો તમારી. આજે મને એક ખાલી મારે આપને વિનંતી કરવી છે કે આપણે જ્ઞાતિ જાતિમાંથી ઉભા થવું જોઈએ. જ્ઞાતિ જાતિ આપણી શેના માટે છે? દીકરીને પરણી વ્યવહાર કરવા, વર્ણી પરણી માટે આપણે જ્ઞાતિ જાતિનું કરીએ છીએ, બરોબર કે નહીં? અને આ પાંખીમાં આની થાય, આ પાંખીમાં આની થાય. મારી એક વિનંતી છે કે ઈશુદાનભાઈ ગઢવી 18 વર્ણનો છે, અને એક ખાતરી તમને આપું છું કે હું મિત્રો કોઈ 2-3 વ્યક્તિઓ એવા હોય તો આખો સમાજ ખરાબ નથી હોતો. જિલ્લામાં 2-3 વ્યક્તિ હોય તો આખો જિલ્લો ખરાબ નથી હોતો. રાજ્યમાં 2-3 એવા વ્યક્તિ હોય તો કોઈ જ્ઞાતિ જાતિ કે રાજ્ય ખરાબ નથી હોતો. હું આપણે વિશ્વાસ આપું છું, કોઈને વાતને બદલાવતા નહીં. તમને જયારે તકલીફ પડે અને અન્યાય કરનારો મારો સગો ભાઈ હશે તો હું તમારી સાથે હોય છે, ખાતરી આપું. આપણે લેવા માટે નથી આવ્યા રાજનીતિમાં, ત્યાગ કરવા માટે આવ્યા છે. મિત્રો, ભગવાનનો આભાર માનવો જોઈએ, ઉપકાર માનવો જોઈએ કે મારા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી, માલધારી પરિવારમાંથી આવતા યુવાનને ભગવાને શું નથી આપ્યું. આ ખંભાળિયાની બજારમાંથી મિત્રો હું ટ્યુશન જતો હતો, સાયકલ ઉપર નીકળતો હતો. આજે ઈશ્વરે બધું આપી દીધું છે, કાંઈ ઘડતું નથી. ત્યારે મા જગદંબા, મા કામઈમાં હોય, તમે વિચાર કરો, નાગબાઈમાં હોય, સોનલમાં હોય, આમની કૃપા છે. આપણે સૌ ધાર્મિક લોકો છે, પણ મારી વિનંતી એટલી છે કે કોઈએ એવું કીધું કે ભાઈ કલેક્ટર મારા જ્ઞાતિનું હોવું જોઈએ, કોઈ કીધું? અને જ્ઞાતિનો જો જ્ઞાતિનું કામ કરી બતાવતો તોય વાંધો નથી. મિત્રો, મને પીડા થાય છે જ્યારે એક
આપણા આહિર સમાજના આગેવાન જેમને તકલીફ પડી, દીકરીઓનું ઘર ભણતર બાજુ અને એને આપઘાત કરવો પડ્યો ને એમની છેલ્લે ઈચ્છા હશે કે ઈશુદાનભાઈને એકવાર માફ કરાવો, મારી જોડે માફ ન થઈ મિત્રો મને આજીવન અફસોસ થઈ ગયો. આજે મને આ દુઃખ છે મિત્રો. કાલે મેં છાપાની કટિંગ મારે આવે, સવારમાં જયારે ઉઠી 9 વાગે મારી મીટિંગ થાય કોન્ફરન્સ, એ પહેલા જયારે કટિંગ આવ્યું એમાં કટિંગમાં લખ્યું હતું કે વિરમ ગામમાં એક ખેડૂતને રસ્તો ન મળતા ખેડૂતે આપઘાત કર્યો. આ શું ચાલી રહ્યું છે? કઈ સરકાર નથી. ખેડૂત કોઈ પણ જ્ઞાતિનો હોય, ખેડૂત કોઈ પણ જાતિનો હોય, ખેડૂત કોઈ પણ ધર્મનો હોય, મજૂર, શ્રમિક, વંચિતો, ગરીબો, દલિતો, આદિવાસીઓ, એ કોઈ પણ જગ્યાએ હોય મિત્રો, એને એક આંચ પણ આવે ને તો તમારી મારી ઉપર આંચ આવે છે, માનીને આપણે એનો પ્રાર્થના કરીએ. આ શું થયું મિત્રો? ખેડૂતને રસ્તો સરકાર ન અપાવી શકે અને વિરમગામમાં આપઘાત કર્યો. હું બધાને વિનંતી કરું છું, દ્વારકાના, ખંભાળિયાના ખેડૂતો, ગરીબો, શ્રમિકો, વેપારીઓ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તમે મને મત આપ્યું હોય તોય ભલે, ન આપ્યું હોય તોય ભલે, કોઈએ મૂંઝાવાની જરૂર નથી. 24 કલાક ન માત્ર ખંભાળિયા, ન માત્ર જામનગર, અમદાવાદની હોસ્પિટલો હોય કે દિલ્હીની હોસ્પિટલો સુધી કામ હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારો ભાઈ આખી રાત કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને છતાંય કહું છું તમને કે એ મત માટે નથી, મત તો તે દિવસે તમને યોગ્ય લાગે એને આપજો, પણ એક વાર જયારે તમારી ઉપર પીડા થાય, ભગવાન ન કરે નારાયણને સમસ્યા મૂકે, મુશ્કેલી મૂકે, ત્યારે એક વાર તમારા ભાઈને યાદ કરજો. અડધી રાતનો દુઃખો હોય છે મિત્રો. અત્યારે મને ઘણી બધી રજૂઆતો કરી. હું 2 દિવસ અહીંયા છું, મહિનામાં એનો પ્રયાસ કરી 5-7 દિવસ 10 દિવસ રહીશ. મને ઘણી બધી ધરમપુર, શક્તિનગરમાં પાણીની સમસ્યા છે. આજે રાજુભાઈએ વાત કરી, અમે રાજુભાઈ આગામી સમયમાં ત્યાંય આવીશું. ઘણી જગ્યાએ દાખલાના પ્રશ્નો થાય છે, દાખલા કઢાવવા લાઈનો રહેવી પડે, મામલતદાર ઓફિસે લાઈનો લેવી પડે. કોઈએ હવે ચિંતા કરવાની જરૂર નથી. આપણી અહીંયા ટીમ છે, હું એમને કહીશ, આપણે આવું કાર્યાલય છે. કોઈને પણ કોઈ પણ દાખલો હોય, 7-12 હોય, જ્યાં તકલીફ પડતી હોય, આપણી ટીમનો સંપર્ક કરજો. 24 કલાકની અંદર તમારા ઘરે દાખલો આપી જશે. ચૂંટાઈએ કે ન ચૂંટાઈએ એનાથી ફરક નથી પડતો. એક નિયત હોવી જોઈએ કોઈ પણ જાતિ જ્ઞાતિના લોકોના કામ કરવાની. અને અડધી રાતે આપણે બેઠા છીએ. એટલું નહીં, મેં અત્યારે આ ટીમને કીધું છે, ખંભાળિયાની, દ્વારકાની, મેં કીધું આપણે એવી એક વ્યવસ્થા કરીએ કે ગામડે ગામડે આપણી ટીમ જાશે. કોઈને પણ વિધવા સહાયના દાખલા હોય, કોઈને BPL માં નામ એડ કરવા હોય, કમી કરવા હોય, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ગામડે ગામડે આપણી ટીમ આવશે, એને નામ લખાવડાવી દેજો. બધું કામ સરકારી આપણા તરફથી થશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે. આજે હું જોઉં છું મિત્રો, ખંભાળિયા આટલી ગંદકી છે, આહા, એટલું પાણી, એટલી ગંદકી. મિત્રો કોઈ પણ ચૂંટાય એનો મને વાંધો નથી. હું ચૂંટાયેલાને પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સાહેબ તમે કામ કરો, આ લોકોના કામ કરો. એ કોઈ પણ જ્ઞાતિના હોય, જાતના વેપારીઓ બિચારા બોલી નહીં શકે. એમને પણ હું કહું છું કે અડધી રાતે તમારા ભાઈ પાસે આવજો. જરૂરી નથી તમે મત આપ્યો જ આવી શકો. ઈશુદાનભાઈ મહામંથન કરતો ત્યારે મારે ક્યાં જરૂર હતી? અને એવું જરૂર નથી ભાજપ એમ કે હું 10 કામ કરી દઈશ તે દિવસે ઈશુદાનભાઈ આજીવન રાજનીતિ છોડી દેશે. સાહેબ આ કરવા માટે નથી આવ્યા. આપણે આ પીડા જોવાતી નથી ને એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. એ કોઈ પણ ગામડું હોય અને સાહેબ ગુંડાગર્દીઓ ચાલે છે, આ પીડા મારાથી જોવાતી નથી. તમે જો એક ગામનો રસ્તો સારો નથી, સૌની યોજના પહોંચે નહીં. મિત્રો બંગડી ડેમ માટે પણ આગામી દિવસમાં 8 ગામને હું કહું છું, આવો ભેગા થજો. હું ગાંધીનગર સુધી આવવા તૈયાર છીએ અને બંગડી ડેમ અને સાની માટે આપણે તૈયાર છીએ. સત્તા બીજા નંબરની વાત છે, પણ એટલું યાદ રાખજો કે જે ઈશુદાન ભાઈ ઉપર વિશ્વાસ રાખે છે, સરકાર હોય કે ન હોય, તમારા કામ કરાવવાની જવાબદારી મારી છે.
અને આ અધિકારીઓની એટલી તાકાત નથી કે ઈશુદાનભાઈ ગઢવીની ઓફિસમાંથી ફોન જાય અને તમારું કામ ન થાય. કોઈ ચૂંટાવાની જરૂર નથી. ઘણા લોકો એમ કે મને છૂટી દો ત્યારે કામ કરો. અરે છૂટ્યા બીજો સમય આવશે ત્યારે દેખા જશે. અત્યારે તમારી પીડા હોય એ પીડાનો વાચા આપવા માટે 24 કલાક માટે હું તમારા માટે ઉપસ્થિત છું. માની ચાલો. કોઈ એમ ન માનતા ઈશુદાનભાઈને આપણે હારી ગયા છીએ, હવે આવશે ત્યારે કામ થશે. ના, તમારા કામ કેવા હોય? નાના હોય, કોઈ પોલીસનું હશે, કોઈ રસ્તાનું હશે, કોઈ દાખલાનું હશે. આ કામ તો ઈશુદાનભાઈ કાંઈ નહીં હોય ને તો આજીવન આખા ગુજરાતના કરાવી શકો એટલી તાકાત ધરાવો. આજે પણ કોઈ મંત્રીની તાકાત નથી. ઈશુદાનભાઈનો ફોન જાય અને કામ ન કરી શકે સાહેબ, બીજે દિવસે મંત્રીને નીકળવું મોકલવું પડે. સત્તા તો આવશે. તમારા જેવા યોદ્ધાઓ આ ધોન આટલા વરસાદમાં જો અહીંયા આવ્યા હોય આટલી હજારોની સંખ્યામાં, તો સત્તા તો મુઠ્ઠીમાં છે. પણ તમારે એટલો વિશ્વાસ રાખવાનો છે. અને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો હોય મિત્રો, મેં કીધું કે તમને કોઈ પીડિત કરતો હશે, એ સગો મારો ભાઈ હશે ને, તો એ ભાઈને પણ સજા મળશે એવી હું જવાબદારી લઉં છું. એકવાર અજમાવી લેવાનો. અજમાવવામાં તો વાંધો નથી. ઘણા લોકો ચૂંટણીઓ આવતી ફાંકા પોતાને કરીને વયા જતા. અત્યારે ક્યાં ચૂંટણી આવે? ચૂંટણી આવે? ચૂંટણીને તો બહુ વાર છે. ત્યારે એવું કહેતો તો આજે પણ કહું છું. બીજું કે મારે સૌ આગેવાનોને પણ વિનંતી કરવી છે. મારે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. જે ચૂંટાયા છે એમને હું અભિનંદન આપું છું. એમને પણ કહું છું કે ઈશુદાનભાઈ એવો જ્યાં પણ કામ લાગે તમે ના બોલી શકો, તમે ના કરી શકો, એ મને કહેજો. ઈશુદાનભાઈ મુખ્યમંત્રીને કહીને પણ કામ કરાવવા તમારી સાથે તૈયાર. આપણા ખંભાળિયાનું કામ થવું જોઈએ સર, દ્વારકાનું કામ થવું જોઈએ. આજે હોસ્પિટલમાં મને ખબર પડી, મારી આપણી ટીમે કીધું કે સાહેબ અહીંયા ડોક્ટરોની આ સમસ્યાઓ છે. સાહેબ એક ફેસબુક પોસ્ટ ઉપર તંત્રએ કામ કર્યું. હું તંત્રનો આભાર માનું છું. હું કલેક્ટરશ્રીનો જાહેરમાં આભાર માનું છું. આ આપણું કામ છે. અને દરેક ગામમાં મિત્રો, જે ગામમાં તમે રહેતા હોય એ ગામમાં 50 લોકોની ટીમ બનાવો. ઈ ટીમને અડધી રાતે કોઈ પણ કામ હોય, જે આપણી ટીમનો માણસ હશે, એ 24 કલાક માટે એનું કોઈ પણ કામ જે થવા પાત્ર હોય, બૂચ મારી આવ્યો મંડળીમાં પછી ઈશુદાનભાઈ કરાવી. ખરા કામમાં ઈશુદાનભાઈ નહીં હોય. તમે કોઈને મારીને આવ્યો હોય તમારા ભાઈને, અને તમે એમ કહેતો કે ઈશુદાનભાઈ આને છોડાવી દો, એમાં હું નહીં હોય. ઈશુદાનભાઈ સત્યના કામમાં હશે, સારા કામમાં હશે. અને સારા કામમાં મેં કીધું ને કે મારા ભાઈએ જમીન દબાઈ હશે, ખોટો હશે તો હું તમારી જોડે ઉભો હોઈશ. આટલી તમને ખાતરી આપું. પણ એ 50 લોકોની ટીમ ગામડે ગામડે બનાવવાની તમારી જવાબદારી. સરકારો એમને નહીં બને મિત્રો. આખા ગુજરાતની જવાબદારી મારે ગોપાલભાઈને આ બધી ટીમને છે. પણ અહીંની જવાબદારી તમારે લેવાની છે કે એક પણ નાગરિક જે વિધવા સહાયથી બાકી હોય, તમારા ગામમાં રહી ગયો હોય, બીપીએલ થી બાકી હોય, ઘણા દલિત સમાજના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, એ પ્રશ્નો ભેગા કરી મારા સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. તમારે કરવું પડશે. એટલે 50 લોકોની ટીમ બનાવો, ઇમરજન્સી ટીમ. રાજુભાઈ કરમડાની સુરેન્દ્રનગરમાં ઇમરજન્સી ટીમ છે મિત્રો, 100 લોકોની. 24 કલાક એને ફોન કરે તો આવી જાય. આપણે પણ હું વિનંતી કરું છું કે 100-200 લોકોની ટીમ બનાવો ઇમરજન્સી. કોઈ પણ કામ હશે સરકારી કચેરીમાં આવવા જવાનું બધા લોકો સાથે વ્યવસ્થાઓ કરી દઈશ. પણ તમારે પ્રજાના કામ કરવાના છે. એટલે વધારે સમય ન લેતા, મને ખબર છે આપણે સૌએ આજે મિત્રો મને બહુ બધા કીધું કે ઈશુદાનભાઈ ખંભાળિયા આખાને ખબર પડવી જોઈએ, ખંભાળિયા આખાને ખબર પડવી જોઈએ. તો એની માટે પણ મેઘરાજા ભગવાન રોકાઈ ગયા છે. એટલે આપણે એક કામ કરવાનું છે, કોઈએ અહીંથી ખસવાનું નથી. અહીંયા ગોપાલભાઈ ભાષણ થશે, ભાષણ થયા પછી ઉભું નથી થવાનું. આપણે હજી ખંભાળિયાને દેખાડવાનો છે, રેલી બાકી છે. બરોબર કે નહીં? ખંભાળિયાની બજારોમાંથી નીકળીશું, ગોપાલભાઈને, આપણા વડીલને, આપણા આગેવાનને ખંભાળિયામાં હાથ સાથે ફેરવીશું, માં સોનલમાના મંદિરે જશું અને ત્યાંથી અહીંયા આવીને સાથે જમશું.
બરાબર છે? આમાં મોડું નથી થતું કોઈને? હા એમ. અને બીજું પ્રમોગેશનની મુદ્દો છે. મને ખબર છે ઈ સરકાર આવશે ત્યારે થશે, 2.5 વર્ષ પ્રશ્ન છે. હમણાં જ આપણા વડીલે પ્રમોગેશનની વાત કરી, મને મેસેજ મળી ગયા. પ્રમોગેશન માટે પણ આપણે ગામડે ગામડે મીટિંગ કરીશું, વંગડી ડેમ માટે પણ મીટિંગ કરીશું, સાની ડેમ માટે પણ મીટિંગ કરીશું. રાજુભાઈ કલબડા 4 ગામ છે, ધરમપુર, શક્તિનગર, રામનગર, જ્યાં પણ સમસ્યા પાણીની છે, અમે રાજુભાઈ, સાગરભાઈ અહીંયા આવીશું. અને તમે કહેશો ને તમારે જોઈએ છે રાજુભાઈ, જોઈએ છે ને, મહિને મીટિંગ લેવી પડશે તમારે. બસ તમે પણ ભેગા થવા જોઈએ. એની શરત છે, એની ટીમને કે મને ન કહીએ, મને કે 400 માણસ લોકો ભેગા થવા જોઈએ. સાચું કે નહીં ભાઈ? પ્રજાની સમસ્યા પ્રજા જ ભેગી નહીં થાય તો આપણે વાંધો કેમ કાઢીશું? એટલે ઈ જવાબદારી તમારી છે. આપણે સૌએ પ્રમોગેશનની વાત છે, રસ્તાઓની, ગંદકીની, અને બીજું ખાતરમાં જ્યાં તકલીફ પડે ટીમને લખાવી દેજો. ખાતરમાં જ્યાં મારે ફોન કરવાના છે ત્યાં ફોન કરી લેશું, ભેગા થઈને કામ કરવાનું છે ત્યાં કરી લેશું. અને નેનો લેવાનું થતું નથી, નેનો એને આપણે અટકાવીશું. એટલે છેલ્લે મારે એ જ વિનંતી છે, જે લોકો આપણે કોઈ પણ જ્ઞાતિ ઉપર ટિપ્પણી નહીં કરવાની, જાતિ ઉપર, એ સૌ લોકો બધા આપણે આગેવાનો છે. હમણાં જ વર્ગે મારા મામા હેમંતભાઈએ વાત કરી. હેમંતભાઈ મિત્રો તમે જુઓ, માત્ર જામજોધપુર નહીં, આપણા ખંભાળિયા, દ્વારકાના પણ જે પ્રશ્નો છે ને એ પણ હેમંતભાઈ ઉઠાવે છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. વિધાનસભા સુધી ગજે અને મામા ભણે એટલું તો હાલે. સાચું કે નહીં? એટલે આ બધી વાત આપણે મારે એટલા માટે કરવી છે કે તમારે એમ માનવાનું નથી કે આપણે નથી ચૂંટાયા એટલે કામ નહીં થાય. હા, કેટલાક કામો હોય, માનો કે પ્રમોગેશન છે તો એમાં સરકાર બનાવી પડે, એમાંથી આમાંથી જો તો બધા જુઓ છો ને એ બધા મંત્રીઓ ઉપર આ બધા છે, ફોટા પડાવવા પડાવી લેજો. હા, આમાં પછી ક્યાં ઘટે ને સામે મને એવું દેખાય કે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને પ્રમુખો આવું બધું દેખાય. સામે પણ બહેનોમાંથી પણ મને પ્રમુખો દેખાય. મને દેખાઈ ગયા ત્યારે તમને ચૂંટાશે ત્યારે દેખાય. તો હવે માનનીય ગોપાલભાઈ આપણે સાંભળીશું, પણ કોઈએ ઊભું નથી થવાનું. 1 કલાક ભલે અડધો કલાક આજે મોડું થાય, આપણે સૌએ આપણા ખંભાળિયા માટે, આપણા દ્વારકા માટે, આપણા જિલ્લા માટે ખૂબ મહેનત કરવાની છે. 2.5 વર્ષ ખૂબ લડવાનું છે. જય હિન્દ, જય ભારત, જય જવાન. હા, એક બીજું આપણે કામ કરવાનું છે મિત્રો, સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કર્યું છે. ખબર છે કે નહીં કોઈને? આ સદસ્યતા અભિયાન છે ગોપાલભાઈ. આના ઉપર આપણે 50 મિસ કોલ કરાવવાના છે ગામમાં જઈને. તમે બીજું ન કરીએ તો એટલું તો કરીએ કે નહીં? એક વ્યક્તિએ 50 વ્યક્તિઓને મિસ કોલ કરાવવા. બરોબર? 95-12-04-04-04 ઉપર 50 વ્યક્તિઓને મિસ કોલ કરાવવાના છે આપણે ગામમાં જઈને. ભલે 5 દિવસ રહીએ. બરોબર છે? કોણ કોણ કરશે? આ બીજો કરી મને વચન આપો એટલે ખબર પડે. એટલે અડધા નથી ચાલ્યું, આમાં હું ભરી દઈશું, આપણે આપડી જાય. બધા કર્યા છે. મારી વિનંતી છે, એક ગામમાં જઈ વડીલો, બાબાઓ નો આવડે તો છોકરાને બોલાવી લેજો કે ભાઈ આને મિસ કોલ મારવા, દાદા આપણા છે. અને મિસ કોલ મારશો એટલે તમને એક લિંક આવશે. જેને વોટ્સએપ હશે એ વોટ્સએપમાં જોડાઈ જશે. જેમને વોટ્સએપ નહીં હોય એમને માપ સમિતિઓ કામગીરી બનાવવાની છે. જે લોકો સમિતિ રામજીભાઈને, રૂગાભાઈને, આપણે વિરેનભાઈને અને આ બધાને રામ જોગાડીને બધાને લખાવી દે પોતાના નામ. બરોબર છે? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.